હાલો દોસ્તો, આજે આપણે બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌને ભાવે એવા ચટપટા આલુ પરોઠા બનાવી લઈશું. એકદમ જ ઢાબા સ્ટાઇલ આલુ પરોઠા બનાવવા માટે તમે મારી રેસીપીમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. આપણે સૌ પ્રથમ આલુ પરોઠા બનાવવા માટે બટેકાને બાફી લઈશું. બટેકા બાફવાની ટ્રીક પણ ખૂબ જ અલગ છે. જો તમે તેને અગાઉથી છાલ કાઢીને બાફશો તો તમારે એને ઠંડા કરવા માટે વેઇટ નહીં કરવું પડે અને ગરમ ગરમમાં જ એ જલ્દી મેશ થઈ જશે. એટલા માટે આપણે તેને છાલ કાઢી તેની અંદર ખૂબ જ ઓછા પ્રમાણમાં અડધો ગ્લાસ જેટલું જ પાણી એડ કરીશું. મીઠું નાખીને તેને બાફી લઈશું. હવે આપણે અહીં બટેકા જોઈ શકો છો, ખૂબ જ સરસ રીતે બફાઈ ગયા છે. હવે એને અહીં ચમચાની મદદથી જ મેશ કરી લઈશું. ખૂબ જ સરળતાથી મેશ થઈ જાય છે, પરંતુ પાણીનું પ્રમાણ મીડિયમ જ રાખવું, વધુ નાખવાથી તે બગડી જશે. હવે આપણે અહીં એક પેન લઈશું. પેનની અંદર તેલ ગરમ થવા મૂકીશું. તેની અંદર રાઈ, જીરું અને હિંગનો વઘાર કરી લઈશું. આપણી રાઈ ફૂટે એટલે આપણે એની અંદર જીરું એડ કરી દઈશું. ત્યારબાદ થોડીક ચપટીક હિંગ એડ કરી દઈશું. ત્યારબાદ મીઠા લીમડાના પાન એડ કરીશું. લીલા મરચાં એડ કરીશું. જો તમે તીખું ના ખાતા હોય તો લાલ મરચું જ એડ કરી શકો છો. ત્યારબાદ કટ કરેલા કાંદા એડ કરી દઈશું. હવે તેને સતળાવા દઈશું. ત્યારબાદ તેની અંદર 1 ચમચી હળદર પાવડર, તમારા સ્વાદ મુજબ તમે એની અંદર આમચૂર પાવડર એડ કરી શકો છો. કસ્તુરી મેથી અને આમચૂર પાવડર એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો તેમજ ઢાબા સ્ટાઇલ આવે છે. હવે આપણે એની અંદર મેશ કરેલા બટેકા એડ કરી દઈશું. ત્યારબાદ આપણે અહીં 1 લીંબુનો યુઝ કર્યો છે. જો તમે ખાટું ઓછું ખાતા હોય તો તમે લીંબુ સ્કીપ પણ કરી શકો છો. હું અહીં 1 લીંબુનો ઉપયોગ કરીશ. લીંબુનો રસ નાખીને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીં તમે ખાંડ પણ એડ કરી શકો છો જો ગળ્યું ખાતા હોય તો, પરંતુ જનરલી આલુ પરોઠાની અંદર ખાંડ યુઝ નથી થતી. હવે આપણે અહીં ગરમ મસાલો એડ કરી દઈશું. ત્યારબાદ કસ્તુરી મેથી એડ કરીશું. હવે આપણે એને બધા જ મસાલાને સારી રીતે બટેકાની સાથે મિક્સ કરી લઈશું. જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો તમે ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તમે જોઈ શકો છો બટેટા કેટલા સારી રીતે બફાયા છે, જેને કારણે માવો ખૂબ જ ફ્લફી અને ઢીલો બન્યો છે. આ રીતે જો તમે વણવામાં પણ ખૂબ જ સરળતાથી વણી શકો છો. આપણે બાફતી વખતે મીઠું એડ કર્યું હતું એટલે મીઠાનું પ્રમાણ થોડું ઓછું રાખીશું. હવે માવાને ઠંડો થવા મૂકી દઈશું. ત્યારબાદ તેની પર કોથમીર એડ કરી દઈશું. અહીં આપણે ઘઉંનો લોટ, તેલ અને મીઠુંનો ઉપયોગ કરીને પરાઠા માટેનો લોટ બાંધી દીધો છે. પરાઠા માટે રોટલી કરતાં થોડોક ઢીલો લોટ બાંધવાનો છે, જેથી કરીને આપણને વણવામાં સરળતા રહે. અગાઉ લોટ બાંધીને રાખી દેવાથી તે ખૂબ જ સોફ્ટ અને કૂણવાઈ જાય છે. હવે આપણે અહીં એક લુવો લઈ લઈશું. તેની અંદર બટેકાનો માવો ભરી દઈશું. ઘણા લોકોને આ રીતે ભરીને વણતા ન ફાવે તો તે રોટલી ટાઈપ વણી અને એની પર માવો ચોપડીને પાછી હજી એક રોટલી બનાવી અને એ રીતે પણ એને કરી શકે છે. પરંતુ આવી રીતે આલુ પરોઠા બનાવીને ખાવાથી તેનો ટેસ્ટ સારો આવે છે અને બટેકાનો માવો ચારે તરફ એકદમ સરસ રીતે ફેલાઈ જાય છે. હવે આપણે લોઢી ગરમ થવા મૂકી દઈશું. તેની અંદર થોડુંક તેલ એડ કરીશું અને આલુ પરોઠાને તેની પર મૂકી દઈશું. ધીમા ગેસે આલુ પરોઠાને
શેકતા જઈશું અને થોડું થોડું તેલ એડ કરીશું. જો તમે અહીં તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ કરો તો પણ તમારા પરાઠા ખાવામાં ખૂબ જ સરસ બનશે. ઘી નાખીને પણ આલુ પરોઠા સરસ બનશે, અથવા તો તમે બટરનો ઉપયોગ કરી શકો છો. બટર નાખવાથી પણ આલુ પરોઠાનો ટેસ્ટ બમણો થઈ જશે. ધીમા ધીમા ગેસે આપણે એને શેકી લઈશું. ફાસ્ટ ગેસે શેકવાથી તેનો ટેસ્ટ બગડી જશે અને દાજ પડી જશે, એટલે આપણે એને ખૂબ જ ગુલાબી રંગના થવા દઈશું. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ.